અમારા સાથી મિત્ર મથુરભાઈ બલદાણિયા તેમજ કરણ વિધાનસભાના સહપ્રભારી સંજયભાઈ સુહાગિયા, મંચ પર બિરાજમાન તમામ અગ્રણીશ્રીઓ અને વોર્ડ નંબર 15 પ્રમુખ એવા પંકજભાઈ ચાવડા, તમામ સાથી મિત્રો અહીં ઉપસ્થિત રહ્યા. પરિસ્થિતિનું સુરતની અંદર નહીં ગુજરાતની અંદર નિર્માણ થયું છે. લોકો ઘરની બહાર આવી રહ્યા છે, ગામડાઓ જાગી રહ્યા છે, શહેરો ભાંગી રહ્યા છે. આવી પરિસ્થિતિની અંદર હર કોઈની એક નજર આમ આદમી પાર્ટી ઉપર પડી રહી છે. કંઈક નવું ગુજરાતની અંદર પરિવર્તન આવવા જઈ રહ્યું છે. આપ સૌ એમના સાક્ષી બનવા જઈ રહ્યા છો. આપણે સૌએ બધાનો આભાર માનવો જોઈએ કે જેમને કોળી સમાજમાં જાગૃતતા લાવી છે, માટે બાપા સીતારામની જય જયકાર બોલાવી છે. આપણે આજ ગુજરાતની અંદર સામાન્યમાં સામાન્ય નાગરિક ખૂબ જ પરેશાન થઈ ગયા છે. જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા છે. નોટબંધીમાં લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા, લોકડાઉન આવ્યું લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા. આજે ગેસના બાટલાઓમાં લોકો લાઈનમાં ઉભા છે ને? ગેસના બાટલાઓ નહીં મળતા લોકો હિજરત કરી રહ્યા છે. ત્યારે અમારા આગેવાન શ્રીઓ ખૂબ પરિસ્થિતિની અંદર ગંભીરતાપૂર્વક સુરત શહેરની જવાબદારીને લઈને કલેક્ટર સાહેબને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિની અંદર સુરત શહેરને બદલવું હોય તો આવતા 5 વર્ષની અંદર પ્રથમ આપણે એક ચૂંટણી આવી રહી હોય ત્યારે લોકશાહીને બચાવવા માટે આપણે સૌએ એકત્રિત થવું પડશે. આજે સુરતની પરિસ્થિતિનું તમે નિર્માણ જુઓ તો આજે કેટલા રસ્તાઓ પર ખાડાઓ હતા અને એ ખાડાઓ માટે આમ આદમી પાર્ટી આંદોલનો કર્યા, દેખાવો કર્યા, ત્યારે આ લોકોએ રોડો બનાવ્યા. આપણા લોકો માટે અધિકાર માંગવા માટે આપણે દરેક વ્યક્તિએ માંગણી કરવી પડે, આંદોલનો કરવા પડે. અને આ સરકાર આપણને આંદોલન કરવાની પરમિશન ના આપે, ભેગા થઈએ તો ધરપકડ થાય. સેવાના નામે ફૂડ પેકેટ આપવા ગયા તો આપણા આગેવાનોની ધરપકડ કરવામાં આવી. સેવા કરવાની પણ પરમિશન આપતી નથી આ સરકાર. આવી પરિસ્થિતિની અંદર આપણા આગેવાનોને સાંભળવા છે ત્યારે વધારે નહીં કહેતા આપ સૌને ફરીવાર નમ્ર વિનંતી કરવા આવીએ છીએ કે આમ આદમી પાર્ટીના આખા ગુજરાતની અંદર જ્યાં પણ હોય ઉમેદવારો, જ્યાં પણ સભા